નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. પછી બધાના મોં મીઠા કરવા. હા મિત્રો, ખૂબ જ સરસ સમાચાર છે. મિત્રો, તમારા જીવનમાં આવું આવવાનું છે કે તમને બધાને મીઠાઈ ખવડાવવાની ફરજ પાડવામાં આવશે. હા મિત્રો, જો આ મારું છે તો જ્યારે આગાહી ખોટી પડી ત્યારે મેં મદદ માંગી. હું દંડ ભરવા તૈયાર છું. બસ ફક્ત એક જ શરત છે કે શરૂઆતથી અંત સુધી ત્યાં સુધી ધ્યાનથી જુઓ અને આજના સમયમાં જે કંઈ છે તે અમે તમને વિડીયોમાં બધું જણાવીશું. તમે તમારા જીવનમાં ફક્ત એક જ વાર તેનો ઉપયોગ કરી શકો છો. તે કરવું પડશે. અને મિત્રો, તમે બધા જોશો કે આજ સાંજના 3:01 પછી જીવન તેના શ્રેષ્ઠ તબક્કામાં છે. તે બદલાઈ જશે. હા મિત્રો, વિડિયો શરૂ કરો. આ કરતાં પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ. ભક્તો, પ્રેમ છે ભક્તો, પહેલો વિડિયો છે. કૃપા કરીને આને એક મીઠાઈ આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે. મિત્રો, આખા પરિવારને તે મળશે. બધાને કહો કે ભગવાન જે ઈચ્છે છે તે થશે. આપણે ફક્ત હાથ અને પગ હલાવીએ છીએ. હા મિત્રો, જ્યારે સમય આવશે ત્યારે આપણે તમને તમારા ભાગ્ય અને ભગવાનનું ફળ પણ મળે છે. એવા મિત્રોના આશીર્વાદ પણ મેળવો જે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની ચાલ ગુમાવવાનું શરૂ કરે છે. મુશ્કેલીઓ અને સમસ્યાઓ પોતાનો પ્રભાવ પાડવા લાગે છે કારણ કે તેના પર લાલ રંગની છબી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહેનતુ ભલે કોઈ વ્યક્તિના જીવનમાં થોડું સંકટ આવે, મુશ્કેલી આવે છે, ભલે તે થોડી હોય, પણ તેના જીવનમાં ખુશી ત્યારે જ આવે છે જ્યારે તેણે ક્યારે વિચાર્યું ન હોત. અને મિત્રો, હવે કંઈક આજે બપોરે 3:01 વાગ્યા પછી આવી જ ઘટના બનવાની શક્યતા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચા છો. અમે આજે સાંજે 3:10 પછી તમારા ઘરનું ગીત સાંભળી રહ્યા છીએ અને પરિવાર સાથે નાચશે. મિત્રો, માતા કાલી અને મહાબલી હનુમાનજીના આશીર્વાદ એક છે. તમારા બધાની કુંડળીમાં તેનો ઉલ્લેખ પહેલાથી જ કરવામાં આવ્યો છે. હા મિત્રો, બહુ ઓછા લોકો એવા છે જે ઉપર માતા કાલી અને મહાબલી હનુમાન એકસાથે હવે માં કાલી તમારા પર દયાળુ બને છે. મિત્રો, અને મહાબલી હનુમાનજીના આશીર્વાદથી તમે આજે દરેકના જીવનમાં બપોરે 3:10 વાગ્યે આ ઘટના એકાદ મિનિટમાં બની ગઈ. દુનિયાની કોઈપણ શક્તિ તેને રોકવાનો પ્રયાસ કરે તે રહેશે. ગમે તેટલો પ્રયત્ન કરો, પણ મિત્રો, આ ઘટના કોઈ પણ સંજોગોમાં બનશે. હા મિત્રો, હું તમને બધું કહી દઉં છું. બધાએ તમને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો, મેં કર્યું છે મિત્રો, પણ હું મારા દિલનું સાંભળતો નથી. ઈચ્છાઓ પૂરી કરવામાં નિષ્ફળ. કારણ કે મિત્રો, તમારી માહિતી માટે કૃપા કરીને માં કાલી અને મહાબલી હનુમાનને કહો કે બે દેવીઓ પડછાયાની જેમ તમારો પીછો કરે છે. મિત્રો, તમને આ વિશે એક સંકેત મળશે ના, પણ મિત્રો હવે તમને ખબર પડશે. આજે સાંજે 3:01 મોડી થશે તમને કેટલાક સંકેતો આપવા માટે કે જો તમે ઓળખી લો તો મિત્રો તમે કરોડોના થઈ જશો. હા મિત્રો, તમે લાખોના માલિક બનશો. તમે ફક્ત 1000 રૂપિયાના નહીં પણ કરોડોના માલિક બનશો. તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. આજે જ તેમના સંકેતો જાણી લો મિત્રો, કારણ કે માતા કાલી અને મહાબલી હનુમાનજીના આશીર્વાદથી હું અહીંથી અહીં છું. દરેકની કુંડળીની ગણતરીમાં મોટું તમારા બધાની કુંડળીમાં પરિવર્તન આવ્યું છે. ગ્રહોના પરિવહનની રચના પહેલા કરતાં વધુ સારી છે. સૌપ્રથમ, રાહુ તમને તમારા જીવનમાં ઘણી ખુશીઓ આપશે. આ ઉપરાંત કેતુએ પણ મુશ્કેલી ઊભી કરી છે તમારા જીવનમાં ઘણીવાર. તમારી માહિતી માટે તમે બધાને જણાવો કે તાજેતરમાં કે અને શનિ પરિસ્થિતિ સારી હતી. અમે તમને પહેલા કહ્યું હતું. પણ હવે મંગળ અને શુક્ર સાથે મિત્રો કેતુની સ્થિતિ સારી રહેવાની છે. હા મિત્રો,
જેમના કારણે હંમેશા ભાગ્યમાં વધારો થાય છે. સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને ગજ કેસરી યોગ બાંધકામ ચાલી રહ્યું છે, જે આપ બધા મિત્રો આ સાંજના જીવનમાં વધુ આકર્ષણ ઉમેરશે. 3:01 પછી તમારું નસીબ સૂર્ય કરતાં પણ સારું રહેશે. મિત્રો, હવે તમારા ભાઈ તે ચમકશે. નસીબની ગતિ જોઈને તમારા દુશ્મનનું તમારા બધાના પગ નીચેથી જમીન સરકી જશે. તમે પ્રગતિ જોઈને બેસી રહેશો. હા મિત્રો, પણ તમે સમય અને ભૂલ ટાળવા માટે અહીં છો. ભૂતકાળમાં જે કરતા આવ્યા છો તે કરો. હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને બધું કહીશ. તમારા જીવનનો આ શુભ સમય પહેલી વાર બને એ નથી આવી રહ્યું. મિત્રો, તમે એને ઘણી વાર જોયું હશે. તમને એવી તકો મળે છે જેનાથી હું તમને ઘણા મોટા ફાયદા આપી શકું છું. પણ મિત્રો, તમે તમારા હાથથી જેટલી વધુ ભૂલો કરશો, જો તમારા દુશ્મનો તેનાથી વધુ હશે, તો તમે તમારી પીઠ તેની પાછળ કોઈ કાવતરું છે. હા તો મિત્રો, તમે આ બેને કેવી રીતે હેન્ડલ કરશો? તમારે પહેલા આખી વાત સમજવી પડશે. વાત મિત્રોની છે. તમારે તમારા દુશ્મનથી સાવધાન રહેવું પડશે. તમારે તેને ઓળખવું પડશે. હા મિત્રો, ત્યાં સુધી ઘરે જાઓ. જ્યાં સુધી તેમનું નવું મજબૂત ન બને ત્યાં સુધી તે મજબૂત બનતું નથી. જો ઘરના મૂળ મજબૂત હોય તો સમજો જાઓ, આખું ઘર મજબૂત છે. તેથી જ મિત્રો, જ્યાં સુધી તમે તમારા જીવનના દુશ્મનને હરાવી ન લો, જ્યાં સુધી તમે તેને ઓળખશો નહીં, ત્યાં સુધી તમે તમારા કાર્યમાં સફળ થશો. જ્યારે કોઈ તમારા જીવનમાં હશે ત્યારે તમે તે કેવી રીતે કરી શકશો? જ્યારે પણ તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો ત્યારે ખુશી આવે છે. ત્યાં સુધી તમારા દુશ્મનો તે કરવાના છે. તમારા કામમાં થોડી મુશ્કેલી આવશે. હું ચોક્કસ કરીશ, તમને ખબર પણ નથી. કારણ કે તમે અહીં સૂઈ જાઓ છો. આ વસ્તુ તમારી છે. મારા નસીબમાં નહોતું, પણ મિત્રો તંત્રમાં હતું. મંત્રો, મેલી વિદ્યા કે ખરાબ નજર. મિત્ર, તે વસ્તુ જે કામ પૂર્ણ થાય તે પહેલાં જ બગાડે છે. તે નિયતિએ જે લખ્યું છે તે પણ રોકી દે છે. આજે તમને શું મળશે મિત્રો? ઘણા સમય પછી મળીશ. હવે તમારે તમારા દુશ્મનને ઓળખવો પડશે અને આપણે તેને તમારા જીવનમાંથી દૂર કરવાની જરૂર છે. તમે તેને ઓળખી જશો. ફક્ત વિડિયો પર ધ્યાન આપો. આજના વિડિયોમાં શું થાય છે તે અંત સુધી જુઓ. તે તેણીને ભગાડી દેશે અને તેણીને તેનો ખૂબ પસ્તાવો થશે. મિત્રો, કારણ કે આવા વિડિયો વારંવાર નથી આવતા. તે બનેલું છે. હા મિત્રો, સૌપ્રથમ તમે તેમને કહો કે આ દુશ્મન કોઈ બહારનો છે. તે તમારા પોતાના ઘરનું નથી. તે તમારા પોતાના ઘરનું છે જે અમે હા મિત્રો, તેઓ કહે છે ઉછેરી રહ્યા છીએ. ના, તમે સાપને દૂધ પીવડાવી રહ્યા છો. હા મિત્રો, આ જ કહેવત તમારા જીવનમાં છે. આવા દુશ્મનો ફક્ત તમને જ લાગુ પડે છે. તે તમારી અંદર છુપાયેલું છે જે તમને પરેશાન કરી રહ્યું છે. તે દૂર જઈ રહ્યું છે અને તમને ખબર પણ નથી. આ દુશ્મન તમારા ચહેરા સામે ખૂબ જ સારો છે. આપણે આવા બનવાનો પ્રયાસ કરીએ છીએ, પણ તે જે છબી બનાવે છે તેને તમારી ઈર્ષા થાય છે. અને તેમનો દુશ્મનાવટ જાળવવાનો કોઈ ઈરાદો નથી. મેં તને છોડ્યો નહીં, પણ એ તારી પીઠ પાછળ છે. બીજાઓ સમક્ષ તમારા વિશે ખરાબ બોલવું. મિત્રો, આ તમારા પોતાના મિત્રો સગા છે. હવે તમારે ઓળખવું પડશે કે તેઓ સગા છે કે નહીં. અમે તમને તેમના નામનો પહેલો અક્ષર પણ જણાવી શકીએ છીએ, જેથી તમે તેને સારી રીતે ઓળખી શકો. જો તમે કરી શકો તો આ દુશ્મનને ધ્યાનથી સાંભળો. નામનો પહેલો અક્ષર જી, એલ અને તેમનાથી શક્ય તેટલું અંતર રાખો. જેટલી જલ્દી તમે તેનાથી છુટકારો મેળવશો, તેટલું જલ્દી તમારો વ્યવસાય ફરીથી ગતિ પકડશે. ઘરમાં સમૃદ્ધિ શરૂ થશે. હા મિત્રો, કારણ કે ભગવાન દરેકને તક આપતા નથી. આ દેવી લક્ષ્મી, કાલી અને મહાબલી આપે છે. હનુમાનજી તમારા બધા પર દયાળુ છે. કારણ કે મિત્રો, ઘણા સમય થઈ ગયો છે સારા કાર્યો કર્યા, કારણ કે ભૂતકાળમાં તમે ખૂબ મહેનત કરી છે.
હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. મને ફળ મળ્યું નહીં, પણ મિત્રો હવે તમારા મહાબલી હનુમાનજી મહેનતનું ફળ આપશે અને તમારી કુંડળીમાં કાલી હાજર છે. હા મિત્રો, તમે બધા બેઠા છો. જીવનમાં જ હંસમાં માતા કાલી અને મહાબલી. જો હનુમાનજી દયાળુ છે તો તમારા માટે કોઈ છે. મિત્રો, આ તમારા માટે સામાન્ય સમય નથી. સૌથી નસીબદાર સમય કે યોગ્ય સમય. જે રીતે તમારે હંમેશા તે કરવું પડે છે, જેમ તમે મારે હંમેશા તે કરવું પડશે. હું તમને બધું કહીશ. તમે માતા કાલી વિડિયો ધ્યાનથી જુઓ અને મહાબલી હનુમાનજી પણ તેમના જીવનમાં હાજર છે. જીવનમાં કોઈના પ્રત્યે દયાળુ બનો. કોઈ પણ પ્રકારની પીડા કે વેદનાની સમસ્યા નથી, પરંતુ જેઓ તેના સંકેતોને ઓળખે છે તેઓ એવા લોકો પાસે જાય છે જેઓ જીવનમાં ખૂબ નસીબદાર હોય છે. ઘટના બની મિત્રો, તો વિડિયો શેર કરો. ધ્યાનથી જુઓ. અમે તમને કેટલાક સંકેતો પણ જણાવીશું. આગામી 24 કલાકમાં આવનારા માતા કાલી અને શક્તિશાળી હનુમાન આપ સૌને આશીર્વાદ મળે. હા મિત્રો, સૌપ્રથમ તમારા બધાને, જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને બધાને સ્પર્શે તો કૃપા કરીને જાણ કરો. જીવનમાં એવું આવો જે તમને બિલકુલ ખબર નથી. શું તમે એ વ્યક્તિને ઓળખો છો જે તમને કંઈક પૂછી રહ્યો છે? કોઈ દિશા પૂછે છે. અજાણ્યું વ્યક્તિનો આ માર્ગ ક્યાં લઈ જશે અને ક્યારે તમે તેમને રસ્તો કહેશો અને તે વ્યક્તિ તમને કહેશે. તે ખુશ થશે અને તમને જોઈને સ્મિત કરશે. તો તમારે સમજવું જોઈએ કે આ કોઈ અજાણ્યું નથી, પણ હા, આ તે મહાન હનુમાન છે જે બધી મુશ્કેલીઓનો તારણહાર છે. મિત્રો, ભગવાન ભક્તના ઘરે સ્વયં હાજર નથી હોતા. તેઓ આવે છે, પણ જો ભક્તિના કાર્યો સારા હોય તો તેથી ભગવાનને પણ તેમના જીવનમાં આવવાની ફરજ પડી. તે થાય છે, પણ તે એક અલગ સ્વરૂપમાં આવે છે. હા મિત્રો, અને તમારા જીવનમાં ઘણી વખત આ ઘટના ઘણી વખત એવું બન્યું છે કે તમે મોટી મુશ્કેલીમાં મુકાયા છો, અટવાઈ ગયા છે અને કોઈ ભાષામાં આવે છે તે તમને તમારી મુશ્કેલીઓમાંથી બચાવશે અને ઉકેલ આપશે. એ વ્યક્તિ કોણ હતી? તમારે ઘણી વાર વિચાર કરવો જોઈએ. મિત્રો, ભગવાન આ સ્વરૂપમાં આવે છે. શું તમને લાગે છે કે આ વ્યક્તિ આપણામાંથી એક છે? પણ ભગવાન તેમના પર રહે છે અને ઘણી વાર તમે મરી જાઓ છો. કુલ કીડ અથવા બધું જ કેટલાક શક્તિશાળી હનુમાન અને માતા કાલી આશીર્વાદને કારણે થયું છે. તેથી જ મિત્રો, આ વાત પણ તમારે કોઈ અજાણી વ્યક્તિ પર ધ્યાન આપવું પડશે. લોકો તમારા જીવનમાં કેટલાક લક્ષ્યો પૂરા કરવા માટે આવે છે. તેઓ તમારી પાસે કંઈક માંગે છે અને તમે તેમની પાસે તે માંગો છો. તેમને કહો કે ઈચ્છા પૂર્ણ થશે. તેમને કંઈક આપો અને તે જો તે તમને જોયા પછી હશે તો તમારે સમજવું જોઈએ. અથવા મહાબલી હનુમાનજી, અહીંથી હું તમને એક મિત્રો, તેને અવગણવાની ભૂલ ન કરો. હા મિત્રો, ઘણા લોકો અજાણ્યા લોકોને જુઓ ત્યારે તેમને અવગણો. શું તેઓ તે કરે છે કે શું તેઓ તે સ્થળને જાણે છે? તે થાય છે અને છતાં તે કહેતો નથી, અમને કંઈ ખબર નથી. ચાલો વિચારીએ. આપણે બધું શા માટે ભણવાની જરૂર છે? બીજી વ્યક્તિ તમને કહેશે, મિત્રો, આ સમય છે કે તમે પણ તું મારા પર કુહાડી મારતો હોત. તો મિત્રો, આપણે ક્યારે આ ભૂલ ન કરવી જોઈએ. એટલા માટે અમે વિડિયોમાં વિગતવાર સમજાવીએ છીએ જેથી તમે વારંવાર કોઈ ભૂલ ન કરો. તે વારંવાર આવતું નથી. હા મિત્રો, જો તમે સમજાય તો કોમેન્ટ કરજો મિત્રો. હા સાહેબ, અમે તમારી લાગણીઓ સમજીએ છીએ. બીજી નિશાની પ્રાણીઓ અને પક્ષીઓની છે. મિત્રો, હા મિત્રો, જો આગામી 24 કલાકમાં તમારા બધાની સામે ગાયની અંદર તમે માતાને આવતી જોઈ હશે કે ગાય માતા ખૂબ જ તમારા દ્વારે થોડા આવે છે, પણ જો આગામી જો તે 24 કલાકની અંદર આવે તો તમે સમજી શકશો અહીં ગાય માતા કોઈ સામાન્ય વ્યક્તિની માતા નથી. તે ત્યાં નથી, પણ માતા કાલી તેમાં રહે છે. માતા કાલી પોતે એક અલગ જ સ્વરૂપમાં તમારા દ્વારે આવી છે.
હા મિત્રો, જો તમે તેમને જુઓ તો પછી તમે તેમને કેટલીક ખાદ્ય વસ્તુઓ આપી શકો છો. કૃપા કરીને મને કંઈક સંપૂર્ણ ખાદ્ય સામગ્રી આપો. સંપૂર્ણપણે શુદ્ધ બનો, ખોટું ન આપો. મિત્રો, આ ભૂલ ન કરો. ઘણા લોકો કરે છે. અહીં આપણે ખોટા કામો કરીએ છીએ. આપણે આપણું ઘર સૂકું છોડી દઈએ છીએ. બાળકો ગાયોને બચેલો ખોરાક ખવડાવે છે. આ સૌથી વધુ છે. ભાગ્યના માર્ગમાં આ એક મોટી ભૂલ છે. એક મિત્ર દિવાલ બનાવે છે જેથી તમે જો તમારા જીવનમાં માતા ગાય હોય તો તમારે તેની સંભાળ રાખવી પડશે. જો તે આવે તો તમારે તેનાથી વધુ ભાગવાની જરૂર નથી. લોકો એવું કહેવાની ભૂલ કરે છે કે દરરોજ એક વ્યક્તિ આપણા દરવાજે આવે છે. ગાય માતા આવે છે, પણ જે વ્યક્તિ આ કરે છે તે પાપમાં ભાગીદાર બને છે. જેથી તમે જો ગાય માતા તમને પ્રેમ કરે છે તો આ ખોટું નથી. જો તમે તેને જુઓ છો તો જો તમે તેને જોઈ શકો છો તો આ કરવાનું છે. તેના દરવાજા પર જોઈ શકતો નથી અને તે તમારા દરવાજા સામે શૌચ કરે છે અને ચાલ્યા જાય છે. જો તે હોય તો તમારે તેને ગાયના છાણ તરીકે ફેંકી દેવાની જરૂર નથી. તેના બદલે તેણે છાણ ઘરે લાવીને થોડું ખાવું જોઈએ. નાના ગોળા બનાવો અને તેને સૂકવી લો અને તેને તમારા પૂજા સ્થાનમાં રાખો. મિત્રો, તમારે આ પદ્ધતિ સાથે જ રહેવું પડશે. થોડુંક શુદ્ધ લાલ કપડામાં રાખવું પડે છે. તમે તેમાં દુબારી ઘાસ અને ચોખાના દાણા પણ રાખી શકો છો. આ તેને હંમેશા સકારાત્મક રાખશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાની અસર. હા મિત્રો, અને બાકી રહેલું છાણ તમે તેને સૂકવી શકો છો અને તેનો ઉપયોગ તમારા ખોરાકને રાંધવા માટે કરી શકો છો. ઘરે ચૂલામાં વાપરી શકાય છે. કાચા ચૂલા પર ખોરાક તૈયાર કરવામાં આવે છે તેનો ઉપયોગ તેમાં કરી શકો છો અને ગમે તે હોય ગાયના છાણથી રોટલી બને તે પહેલાં તમે રોટલી બનાવી શકો છો. ગાયને ખવડાવો અને બીજી રોટલી કૂતરાને ખવડાવો. તેને મિક્સ કરો અને તમારા ઘરમાં આશીર્વાદ આવવા લાગશે. સતી માતા કાલી તમારા જીવનમાં ચોક્કસ રહેશે. મિત્રો, વધુ દયાળુ બનશે. ગાયમાં માતા કાલી સાથે 33 કરોડ દેવીઓ. હા, તેને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. મિત્રો, તમને આ આગામી 24 કલાકમાં મળી જશે. જો તમે તેને ઓળખો છો તો ચિહ્ન ઓળખાય છે અને તે જો તમે કામ કરશો તો તમારું ભાગ્ય બદલાઈ જશે. આજે સાંજે 3:01 વાગ્યા પછી માં કાલી અને મહાબલી હનુમાનજીના આશીર્વાદથી તમને બધું જ મળશે. તમે જે ઈચ્છો છો તે તમને મળશે. મિત્રો, તમારું દરેક સ્વપ્ન સાકાર થવાનું છે. બંગલા, પૈસા, તમને બધું જ મળે છે. આ પ્રશ્ન તમારા મનમાં ગુંજતો રહેશે. તમે વિચારતા હશો કે આ કઈ સારી ખબર છે. ભગવાને આપણા ભાગ્યમાં લખ્યું છે. પ્રાર્થનાએ આ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપ્યા? આજના જ્યોતિષ કાર્યક્રમમાં તમને જવાબ મળશે. જો તમે મને મળો તો તમારા મનને શાંત રાખો અને જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. જો તમને સારા સમાચાર ન મળ્યા હોય તો અમને જણાવો. આગામી 24 કલાકમાં 2 મોટા સારા સમાચાર તે તમારી રાહ જોઈ રહી છે. તે કહે છે કે સમયથી પહેલા અને છેલ્લા કરતાં વધુ કોઈને પરવા નથી. તમારો સમય આવશે ત્યારે તમને તે મળશે. પણ કેટલાક લોકો પોતાનું ભાગ્ય પોતે લખે છે પણ તે મેળવી શકતા નથી. તેથી આપણે આ જ્યોતિષ કાર્યક્રમ ખાસ કરીને માટે રચાયેલ છે. એવું ના કહો કે આપણું નસીબ ખરાબ છે, કારણ કે ભગવાનનો નિર્ણય ક્યારે ખોટો નથી હોતો. જો આ ભવિષ્યવાણી સાચી ન પડે તો આપણે કંઈ પણ આગાહી કરવાનું બંધ કરીશું. તે બધા ગ્રહોના સંક્રમણ વિશે માહિતી આપે છે. આધારિત અને સંપૂર્ણપણે સચોટ છે. મારી આગાહી બ્રહ્માજીની કલમથી છે. તે એ જ છે જે કોઈ નકારી શકે નહીં. આગામી 24 તમારા બંધ ભાગ્યનું તાળું 1 કલાકમાં ખુલશે. આ ચમત્કાર થવાનો છે. ભગવાન ન્યાયના દેવ શનિદેવજી તમારી આંખો દ્વારા તમારી સાથે આ કરવા જઈ રહ્યા છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આ આજની સત્ય ઘટના છે.
આ જ્યોતિષ કાર્યક્રમમાં અમારી પાસે તમારા માટે કંઈક છે. અમે એવી માહિતી લાવ્યા છીએ કે તમને ખબર પડશે તમે પહેલા જેવા નહીં ખુશીથી નાચવા લાગશો. હવે તમારું જીવન પહેલા કરતાં ઘણું સારું હશે. તમે તમારી પોતાની નજરે જીવવાના છો. તમે માનશો નહીં કે તમારા જીવનમાં તમારી પાસે છે ભગવાન. તમારામાં આટલો મોટો ફેરફાર કેવી રીતે થઈ રહ્યો છે. આ કારણે તમારા જીવનમાં આ પરિવર્તન આવી શકે છે. તમે તમારા પાછલા જન્મમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે. તમે આ કાર્ય કર્યું હશે તો જ ભગવાન શનિદેવ અહીં આવશે. તમને જન્મથી જ તમારા હૃદયના ફળ મળી રહ્યા છે. દરવાજો ખોલો અને તમારું હૃદય ખોલો, કારણ કે તમને આવી તક વારંવાર નહીં મળે. પૂર્ણ કુંડળી તકને હાથમાંથી ન જવા દો. આ જ્યોતિષ શાસ્ત્ર ફક્ત વિશ્લેષણ કર્યા પછી જ કરવામાં આવે છે. આ કાર્યક્રમ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે તમારી જવાબદારી છે. તમે આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવી શકો છો. તમારી વાત લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં શેર કરો. ભક્તિ સાથે જય શદેવ મહારાજ આ લખો. તમારું ભવિષ્ય સારું રહેશે અને ભગવાન શનિદેવના આશીર્વાદ રહેશે. ભગવાન શનિદેવજી હંમેશા તમારી સાથે રહેશે. કૃપા કરીને એક મીઠી ટિપ્પણી લખો. આગળ વધો અને જાણો કે ભગવાન શનિદેવ તમારા બંધ ભાગ્યના તાળા કેવી રીતે ખોલી શકે છે. આપણે બીજા કયા સારા સમાચાર ખોલવા જઈ રહ્યા છીએ. અમે તમને જ્યોતિષશાસ્ત્ર કાળજીપૂર્વક આપીશું. કાર્યક્રમને અંત સુધી જુઓ, કારણ કે તમે મેં સાંભળ્યું છે કે ભગવાન શનિદેવ તમારું ભાગ્ય બંધ છે. આ બિલકુલ સાચી વાત છે. તે સાચું છે કારણ કે તે ભગવાન શનિદેવજીનો નિર્ણય છે. આગામી 24 કલાક ક્યારે ખોટા ન હોઈ શકે. હું તમને એ વાતનો અહેસાસ કરાવીશ કે વાસ્તવમાં આપણું બેન્ડ તમારી અંદર નસીબનું તાળું ખુલી ગયું છે. આગામી 24 કલાકમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અને જુસ્સો જોવા મળશે. એક કલાકમાં કોઈપણ અવરોધ કે મુશ્કેલી તમારા વાળને તમે કંઈ કરી શકશો નહીં અને તમે ચાલુ રાખશો. તમે જીવનમાં આગળ વધતા રહેશો. જ્યાં તમે ચિંતા કે મુશ્કેલીમાં ભગવાન શનિદેવ હાજર રહે છે. આ યાદ રાખો, કોઈ તમને કંઈ કરી શકે નહીં. નકારાત્મક શક્તિઓ પ્રભુત્વ મેળવી શકશે નહીં. વર્તમાન સમયમાં સંપત્તિ અને મિલકતની દ્રષ્ટિએ પરિસ્થિતિ ગંભીર હશે, પણ તમારે ધ્યાન રાખવું પડશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેને તે જ રીતે પૂર્ણ કરવું જોઈએ. જો તમારે પછી કામ કરવાનું હોય તો દિવસનો અંત કરો. જો કોઈ વિચાર આવે તો સમજો કે તે કાર્ય કાયમ માટે પૂર્ણ થશે. ગ્રહનું પરિભ્રમણ આટલા સમય માટે બાકી રહેશે. શુભ સ્થિતિમાં આ ગ્રહ તમને દરેક પાસામાં લાભ આપશે. આપણા હાથમાં સમય મેળવવાનો પ્રયાસ કરીશું તે ચોક્કસ આવે છે, પરંતુ તેના ફાયદા ભાગ્યે જ જોવા મળે છે. લોકો જ્યોતિષ કાર્યક્રમનો અંત જાણે છે. અમે તમને કયું કહીએ ત્યાં સુધી જોડાયેલા રહો. એક તક છે અને તેનો લાભ કેવી રીતે લેવો. બપોર પહેલા તમારા માટે થોડો સમય છે. તે મુશ્કેલ હોઈ શકે છે, પણ બપોરે આગામી 24 તારીખે તમારા માટે સમય કેક પરનો આઇસિંગ હશે. એક કલાકમાં તમને લાગશે કે સમય ખૂબ લાંબો છે. તમારા માટે પણ સમય ઝડપથી આગળ વધી રહ્યો છે. આપણે સાથે મળીને ઝડપથી કામ કરવું પડશે. સફળતા અને સમૃદ્ધિ તમારા દરવાજા સુધી કેવી રીતે આવે છે તે જુઓ. આજે તમારું નસીબ તમારી સાથે રહે. આજે તમે કંઈક કરી શકો છો. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તમારા પ્રયત્નોમાં નસીબ તમારા પક્ષમાં રહેશે. મને ખબર છે કે સફળતા ફક્ત સખત મહેનતથી જ મળે છે. તમારા સમર્પણથી તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. આજે તમને શરદી અને તાવની તકલીફ થઈ શકે છે, તો ઠંડીમાં બહાર નીકળતી વખતે સાવધાન રહો. સમસ્યા નાની હોઈ શકે છે, પરંતુ તે ઘણા બધા કારણોનું કારણ બની શકે છે. તે તમને દિવસો સુધી પરેશાન કરી શકે છે. તેથી આજે આ મહત્વપૂર્ણ માહિતી પર ધ્યાન આપો. સાંભળો, તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે.
12 કરોડ રૂપિયાની આખી મિલકત તમારા હાથમાં હશે તે શક્ય છે, પણ ઉત્સાહિત થતી વખતે સાવચેત રહો. આ તક ચૂકશો નહીં અને તમારા હાથમાંથી સરી જશો નહીં. આગામી 24 કલાકમાં તમારા જીવનને જવા ન દો. આવી ઘટનાઓ બનવાની છે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે. તૈયાર થઈ જાઓ, કારણ કે તમારા એક ખૂબ જ મોટા ગુપ્ત અને રહસ્યમય સમાચાર અમે આગામી 24 કલાકમાં આ માહિતી લાવીશું. ગુપ્ત સમાચાર હંમેશા તમારા માટે ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત ભગવાન શ્રી રામજીને કારણે ઓર્ડર આવી ગયો છે. આ સારા સમાચાર તમારું જીવન બદલી નાખશે. વસ્તુઓ બદલાઈ શકે છે અને તમારું નસીબ ઉભરી શકે છે. આ શુભ સમાચાર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. તમને આવા સારા સમાચાર મળવાના છે જેના વિશે તમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. તમે વિચાર્યું હશે કે તમે પોતે જ કહેશો કે અમારું નસીબ ખરાબ હતું, અમને એક પૈસો પણ ન મળ્યો. મને તે મળ્યું નહીં. પણ હવે તે ખૂબ મોટું છે. તમને સારા સમાચાર અને આશ્ચર્ય કેવી રીતે મળી શકે? આગામી 24 કલાક ભગવાન શ્રી રામના નાટક જેવા છે. તમને 1 કલાકમાં 2 મોટા સારા સમાચાર મળવાના છે અને તમને 12 કરોડ રૂપિયાની મિલકત મળશે. આ જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને શરૂઆતથી અંત સુધી તે કરવું મહત્વપૂર્ણ છે. ભગવાન શ્રી રામજીના આશીર્વાદ અવશ્ય જુઓ. હવે આગામી 24 કલાકમાં તમારી લોટરી જીતી ગઈ છે. થોડા કલાકોમાં સારા સમાચાર સાથેનો ફોન આવશે. તેથી બધા કામ છોડીને જ્યોતિષ વિદ્યાનો અભ્યાસ કરો. કાર્યક્રમ જોવાનું ભૂલશો નહીં. તમે ભાંગી ગયા છો કોઈ તો ધ્યાન રાખજો, તમારું ખરાબ નસીબ સુધરશે. જ્યારે તમે આસપાસ ન હોવ ત્યારે જ જ્યોતિષ કાર્યક્રમો જુઓ અને ભૂલથી પણ આ જ્યોતિષ કાર્યક્રમ ચૂકશો નહીં. આવું ના કરો, નહીંતર તમને આ સારા સમાચાર નહીં મળે. તે ઉપલબ્ધ થશે અને લોકો તેનો લાભ લેશે. આ સારા સમાચાર તમારા જીવન અને ભવિષ્યને બદલી નાખશે. તે તમારી કુંડળીમાં ઘણી શુભ બાબતોને બદલી શકે છે. યોગ, રાજ્ય યોગ અને ધન યોગની રચના. તો આ સારા સમાચાર તમને મળી રહ્યા છે. હા, હું તમને જણાવી દઉં કે આગામી 24 કલાકમાં તમને એક ખૂબ જ મોટા ગુપ્ત સમાચાર મળવાના છે. તો મારા પ્રિય મિત્રો, આખું ઘર ફોન લોક કરો અને જ્યોતિષના વિડિયો કાર્યક્રમો જુઓ. કેમેરા બિલકુલ છે અને તમે એકદમ એકલા છો. તેથી જ આજે આમાં શરૂઆતથી જ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરવો. જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ જેથી તે ફક્ત તમને જ તક અને તેના ફાયદા મળે છે. ચાલો તમને જણાવી દઈએ કે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી હવે તમારું ભાગ્ય રામજીના આશીર્વાદથી છે. આગામી 24 કલાકમાં ઘણું બધું બદલાવાનું છે. એક મોટો ફેરફાર થવાનો છે અને તે બધાને આશ્ચર્યચકિત કરશે. તમારા જીવનમાં કંઈક ખૂબ જ મોટું એક ચમત્કાર થવાનો છે જેને જોઈને તમે તમારો આખો પરિવાર તમારી આંખોમાં ખુશીથી નાચશે. ખુશીના આંસુ વહેશે કારણ કે તમારા બંને આંખોમાંથી ખુશીની નદી વહેશે. હું આવા મહાન સમાચાર શેર કરવા માટે લાચાર છું અને હું તમને સત્ય કહું છું, નહીંતર આ તમારા માટે સારા સમાચાર છે. આજે કોઈ મને ફક્ત ભાગ્યશાળી કહેતું નથી. આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી વાંચો. જેઓ નસીબદાર છે તેઓ તેને ત્યાં સુધી જોઈ શકશે કારણ કે તમારું જીવન હવે બદલાવાનું છે. તમારું જીવન ક્યારે પહેલા જેવું નહીં રહે. જીવનમાં પુષ્કળ પૈસા અને સંપત્તિ, કાર, બંગલો, ઘરનો દરવાજો, માન સન્માન, પ્રતિષ્ઠા અને બીજા બધા પ્રકારના સુખ પ્રાપ્ત થવાના છે. હવે તમે જે ઈચ્છો તે ખરીદી શકો છો. તમારા દુશ્મનો તમારી પ્રગતિ અને સફળતા જોવા માટે તલપાપડ છે. તેમની રાતની ઊંઘ અને દિવસની પસંદગીઓ જતી રહેશે. ભગવાન શ્રી રામનો નાશ થશે. આશીર્વાદ તમને મહાન લાભો, સારા સમાચાર લાવશે અને હવે તમને તમારી આસપાસની દરેક બાબતમાં વધુ સફળતા મળશે. તમારા માટે બધું બદલાવાનું શરૂ થશે.
જીવન રાજા જેવું બનશે કારણ કે દેવગુરુ ગુરુની ગતિ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે કોઈનું જીવન ચોક્કસ રીતે બદલાઈ ગયું હોય, જ્યારે આટલા મોટા ફેરફારો આવે છે ત્યારે તે ખુશ થાય છે. લોકો પોતાની ખુશીને નિયંત્રિત કરી શકતા નથી. હવે તમારા જીવનમાં આવું થાય છે. હું એવી વ્યક્તિ બનવાની છું જે બનવાની મને આશા છે. તે વધુ વખત આનંદથી રડવા લાગે છે કે તમે પણ સારા સમાચાર સાંભળીને પાગલ તો નથી થઈ રહ્યાને. જાઓ, કારણ કે મને ખબર છે કે તે ખૂબ મોટું છે. સારા સમાચાર અને તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આ પહેલી વાર થઈ રહ્યું છે. તમને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે હું સ્વપ્ન નથી જોતો, પણ આ કોઈ સ્વપ્ન નથી કે અફવા નથી. આ તમારા આગામી 24 કલાક માટે બિલકુલ સાચું છે. મને સમય આવતા આ બધા વિશે સત્ય ખબર પડશે. આ ઉજવણી કરવાનો અને ભગવાનને યાદ કરવાનો સમય છે. તમે તમારી પોતાની આંખોથી ભગવાનનો મહિમા અને રમત જોઈ શકો છો. આગામી 24 કલાકમાં મળીશું. મારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે. તેથી આ મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ તમારે તેને શરૂઆતથી અંત સુધી જોવું જ જોઈએ, કારણ કે તે તમારી કુંડળીમાં ફરી ક્યારે આ મહાન સંયોગ બનશે તે વસ્તુ માટે કોઈ સ્થાન નથી. તમે ક્યારે એવું વિચાર્યું પણ નથી કે હવે મિત્રો તમને તે પળવારમાં મળી જ